એટલે આપણે હજી કઈ માગણી કરી હતી અને રામે વનવાસ પાળ્યો હતો, એ પરંપરાનું વાહન ચંદ્રકાંતભાઈએ કર્યું છે એમ આપણે કહી શકીએ એવી ઉમદા ઘટનાના એ આપણા મોભી છે. મારા મિત્ર ડાયાભાઈ ભીમાણી, મોરબીના આપણા ધારાસભ્ય દુર્લભજીભાઈ, ઉમિયા પરિવારના મંત્રી શ્રી જયેશભાઈ, ભૂપેશભાઈ ગોવાણી, રમેશભાઈ રાણીપા, જયંતિભાઈ પટેલ આપણા મોરબીના આગેવાન, ભગવાનજીભાઈ સવસાણી, એ હમણાં આપણા સુરતમાં નવી એક સમાજની રચના થઈ છે અને એના પ્રમુખ તરીકેની જવાબદારી એમને સોંપવામાં આવી છે. ને તમે બધા હમણાં જે મારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો, એ એમણે મને ત્યાં ચડાવ્યો હતો એમના કાર્યક્રમમાં, અને ત્યાં હું આ બોલ્યો હતો. પછી તો એના ખૂબ પડઘા પીડ્યા છે આગળ ઉપર હરી ઈચ્છા. એ ભગવાનજીભાઈ, શ્રી A.K. પટેલ સાહેબ ઉમા સંસ્કાર સંસ્થા આપણી ચલાવે છે. અમારા આગેવાન બીજા દિલીપભાઈ ભોજાણી, શ્રી પરસોત્તમભાઈ ફળદુ, શ્રી ધરમસિંહભાઈ ચનિયારા, શ્રી અરવિંદભાઈ બારૈયા, શ્રી વિમલભાઈ કગથરા, રામજીભાઈ પનારા, શ્રી ડૉક્ટર R.C. ભુવા સાહેબ, શ્રી રણછોડભાઈ દેત્રોજા, શ્રી જયેશભાઈ પટેલ, શ્રી વિજયાબેન બોડા. વિજયાબેનના નામ પાછળ પણ મારે અટકવું છે. અને આજે આપણી સંસ્થાને 20,000 સંસ્થાઓમાં રાજ્યમાં પહેલા નંબર ઉપર લઈ આવવાનું પરિણામ એમના શિરે જાય છે. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે વિજયાબેન અહીંયા મંચ ઉપર આવે, અહીંયા આગળ આવો બેન. અને આપણા આગેવાનોને વિનંતી કરું છું કે બેનનું સન્માન થાય ને બેનનું ઔપચારિક સન્માન થાય, કે એમને શાલ આપીએ કે ફૂલ આપીએ એ ઓછા છે. મારી આ સમાજના એક દીકરા તરીકે નમ્ર વિનંતી છે કે આપણે બધા ઊભા થઈને એને સ્ટેન્ડિંગ ઓવિએશન આપીએ. અભૂતપૂર્વ સન્માન જેને ગણી શકાય. બેનને દેખાય એમ ઊભા રહેવા દેજો, થોડાક પગથાણ મારે. 20,000 સંસ્થાઓમાં 1 નંબર ઉપર રાજ્યમાં આવવું એ નાની વાત નથી. હું તો એમ માનીશ કે બેન નિવૃત્ત થાય છે, પણ આ છેલ્લી ઓવરમાં તમે હારામાં હારું રીમાં. ખૂબ ખૂબ અભિનંદન. અને એમને એમના શેષ જીવન તંદુરસ્તીપૂર્ણ પરમ કૃપાળુ પરમાત્મા આપે એવી પ્રાર્થના. આપનો ખૂબ ખૂબ આભાર બેન. સૌ ટ્રસ્ટીશ્રીઓ, સૌ શિક્ષક ભાઈ બહેનો, સૌ સંસ્થામાં ભણતી દીકરીઓ, સમાજના સૌ આગેવાનો, ભાઈઓ અને બહેનો, આ બધાને મારા હેતપૂર્વકના જય શ્રી કૃષ્ણ. ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ઘણેરિયું, હકડી તટના ઉઠ્યું તા દૂજી ઉપડ્યું. ગાલડિયું ગુઢેરિયું મુજ ઘટમાં ઘણેરિયું, ચંગા માળું એને પૂછ્યું તો દલજી દલમાં રહ્યું. આ બે વાતને સમજવા જેવી છે, એટલે મેં મારી વાતનો એને ઉલ્લેખ કર્યો. વાતો તો મારા મનમાં ઘણી બધી હોય અને બધા બેઠા હોય બધાના મનમાં હોય. આ યોગ છે કે તમે મને ઊભો કર્યો ને કે અહીંયા બધા ઘણા બધા આગેવાનો છે, એ બધી મારી કરતાં પણ સારી વાત કરી શકે. પણ કેટલીક વાતો કરતી વખતે થોડોક પર્યાણ થઈ જાય તો સારું એવું હવે મને લાગે છે. એટલા માટે એક નાનકડો એવો પ્રશ્ન એક સમાજના દીકરા તરીકે આપની વચ્ચે મૂકું છું અને પછી મારી વાતનો પ્રારંભ કરું એવું મને આજ માતાજીએ હુજાડ્યું છે. તમને બધાને એવું લાગે છે કે આપણે હવે ઊભા રહીને વિચાર કરવાનો સમય પાકી ગયો છે, એવું તમારો બધાનો મત છે?
તો હાથ ઊંચો કરો જો. એટલે જયરામભાઈ વાત કરવા જેવું તો થયું છે. બીજી એક નાનકડી સલાહ લેવી છે કે સમજો કે સમાજ તરફથી કંઈક તેલ નાખવામાં આવે, અહીંયાથી સમાજની સંસ્થાઓ માટે દાનની તેલ આપણા આગેવાનો નાખે છે, અને જેટલી નાખે છે એની કરતાં વધારે દાતાઓ આપે છે. હા, તો આનો આખો રેકોર્ડ છે. જયરામ બાપાને ઊભા કરો તો એ આપણી સ્મૃતિ યોજનાઓ જેટલી છે એનું રેકોર્ડ આપે તો 100 કરોડની ટેલ નાખી 100 કરોડ થયા હોય, 200 કરોડની ટેલ નાખી 300 કરોડ થયા હોય. એટલે ટેલ સમાજ ઝીલે છે. તો સામાજિક રીતે હવે આપણે સમાજની કોઈ ટેલને ઝીલવાનું ઊંડે ઊંડે પણ કાંઈ મન છે તો આપણે વિગતવાર ઉતરીએ, એમાં કઈ વાંધો નહીં. સૌ પ્રથમ આ સુંદર મજાની સંસ્થાનું નિર્માણ કરવામાં જે કોઈ આગેવાનોએ પોતાનો સમય, શક્તિ, દાન આપ્યું એ બધા જ લોકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, એમને બધાને સ્મરણું છું. અહીંયાથી બધો ઉલ્લેખ થયો છે એટલે વિગતવાર જતો નથી. કેવી રીતે લોકોને એકત્રિત કર્યા, કેવી નાની નાની રકમો માટે કેટલી દોડધામ કરી, અને એમાંથી 26 દીકરીઓથી શરૂ થયેલી સંસ્થા 2000 દીકરીઓ સુધી પહોંચે. આ ઓછો પરિશ્રમ નથી, આ ઓછું તપ નથી. આ બધા જ તપના તપસ્વીઓને હૃદયપૂર્વકના અભિનંદન, ધન્યવાદ. જયરામભાઈ, હવે સંસ્થાઓ ખૂબ થઈ ગઈ છે અને હજી પાછી નવી નવી થાય છે. એ સમાજની શક્તિનું પ્રતીક છે, આપણે એવું માનીએ છીએ. પણ એમાં ક્યાંક ઊંડે ઊંડે સ્પર્ધાના બીજ દેખાતા થયા છે. સમાજના આગેવાનોએ, ખાસ કરીને હવે આ વાક્ય હું આ સાઈડ ઉપર બોલીશ, કે આપણી સંસ્થાઓ જેટલી થાય એ સંસ્થાઓ વચ્ચે સ્પર્ધા ન હોવી જોઈએ. એ સંસ્થાઓ એકબીજાની પૂરક હોવી જોઈએ. જેટલું થાય એટલું પૂરક બનો. એમાં એવું ના લાગવું જોઈએ કે અમારી સંસ્થા છે એ આને ટૂંકા કરવા હાટું કરીએ છીએ, આ સંસ્થા છે બીજાને ટૂંકા કરવા માટે થાય છે. આવી નાની નાની બાબતોથી આપણા સમાજનું ચિત્ર અન્ય સમાજની દૃષ્ટિએ થોડુંક નબળું પડે છે. એમાંથી હવે આપણે જાગી અને સભાનતાપૂર્વકના પ્રયાસ કરી અને જે કોઈ સંસ્થા હોય અને સરવાળે કોઈ એક એવું માહોલ હવે આપણે સમાજે નિર્માણ કરવાની આવશ્યકતા છે કે હા ભાઈ, આ બધા હોય ગમે તે સંસ્થામાં, પણ છેવટે તો આ ધજા હેઠળ એક છે, એવું કંઈક આપણે ઊભું કરવું પડશે. બહુ જૂનો દાખલો આપણો વ્યવહારનો હતો કે આપણે ઊંઝાથી એક તિથિ લગ્નની આવતી. હું તો એમ માનું છું કે આપણે જેટલી આ સમાજની સુધારા માટેની ચિંતન કરીએ છીએ ને, એ આખે આખું એ એક લીટીમાં સમાધાન જ હતું. એક તિથિએ લગ્ન થતા 12 વર્ષે થતા, ત્યારે આપણી સંખ્યા એટલી હશે કે એને માટે એ અનુકૂળ હશે. પણ એ એક જ તારીખે લગ્ન થતા એનો જ અર્થ એ હતો કે સમાજ 12 વર્ષ સુધી આ વરાખરામાંથી બહાર નીકળી જતો હતો. કેવડો મોટો નિર્ણય હશે આપણા વડીલોનો. પછી 12 વર્ષ સુધી તમારે આ બુંગણ પાથરવાના જ નહીં. મહેનત કરો, કામ કરો. અને આ તો હવે આપણે દર વર્ષે, તો એમાંથી સમૂહ લગ્નો આવ્યા. મારે આજે અહીંયા તમારા વડીલોએ, એટલે આપણા વડીલો શબ્દ પણ હું કહી શકું, એમણે 17/1/65 રોજ વાંકિયા મુકામે સભા કરેલી. 17/1/65 ત્યારે સભા કરેલી. એમણે બંધારણ બનાવ્યું છે. હું તો અમસ્તો સુરતની સભામાં બોલી ગયો હતો કે આપણું બંધારણ હોવું જોઈએ, આપણે બંધારણનું કાંઈક નવેસરથી ઘડવું જોઈએ. સમાજ તો જ કહેવાય, નહીતર તો ટોળા કહેવાય. સમાજ તો જ કહેવાય કે કોઈક નિયમસર હાલે તો એને સમાજ કહેવાય. ડિસિપ્લિનથી હાલે એને જ ફોજ કહેવાય. માનો કે આપણા દેશમાં 25 કરોડ લોકોને બંદૂકો આપી દઈ સેના ન કહેવાય. એ તો ગમે ને ભડાકા કર્યા રાખે, ઘરમાં હોત ને મારે.
ને ઘટનાઓ બની જ છે. હમણાં સમાજને ચેતવા જેવું છે. ઘરના હથિયારવાળા લાયસન્સની 2 ઘટનાઓ આપણા સમાજમાં બની છે અને ખૂબ ગંભીર ઘટનાઓ છે. એક સુરતની છે, એક અમદાવાદની છે. એટલે એનીથી સેના ન બને. સેના બનાવવી હોય તો એને શિસ્તમાં હાલવાનું પહેલાં શીખવું પડે, તો એમાંથી સેના બને. પછી ભલે એના હાથમાં એકેય હથિયાર ન હોય, પણ એ સેના બીજાને હરાવી શકે. આ વિષય બેઝિકલી આપણે પણ સ્વીકારવો પડશે કે આપણે સમાજ તરીકે હવે બિહેવિયર કરવા માગીએ છીએ કે હવે મોકળા થઈ ગયા છીએ. હવે અત્યારે આપણી એક માનસિકતા એવી આવી ગઈ છે કે ભાઈ આપણને કોણ પૂછવા વાળું, આપણને કોણ કહે. અને એ પાછું મોટામાં વધારે લાગુ પડે છે. નાના તો હજી કંઈ થોડા ઘણા ઢહડાય, પણ મોટાઓ તો એવું જ માનતા થઈ ગયા છે કે આ નિયમો છે એ અમારી હાટું છે જ નહીં. નિયમો છે એ બધા નાના માણસો માટે. આ 2 બાબતોના મતભેદમાંથી સમાજે ગંભીરતાપૂર્વક બહાર આવવું પડે ને એના સંદેશા આપવા પડે. એને માટે કંઈક સંદેશો આપવો પડે. કેવી રીતે કે આપણે બહાર નીકળ્યા છીએ, હોય 100% ના નીકળીએ તો કંઈ નહીં. હું સમાજના આટલા બધા આગેવાનોના નામ પણ એટલા માટે બોલ્યો કે આટલો બધો શ્રેષ્ઠી વર્ગ અહીંયા હાજર છે ને એની વચ્ચે હું બોલું છું એનું મને ભાન રહે, એટલા માટે મેં બધાને નામ બોલ્યો છું. તો એ લોકોને આપણને બધાને કંઈક અહેસાસ તો થવો પડે ને ક્યાંક કોઈ જગ્યાએ. આપણે કાલથી એવો નિર્ણય કરશું કે ભાઈ હવે 50 જણાની જાન લઈને જવાનું, 51માં જાય તો એની ઉપર દંડ કરવામાં આવશે, નહીં હાલે. હું જ ના પાડું છું કે એટલું નહીં હાલે. એમાંથી વ્યવહારિક રીતે પાળી શકાય એવા નાના નાના કોઈ નિયમોથી આપણે આ લોકોને પહેલાં ટેવ પાડવી જોઈએ. નહીંતર હવે ટેવ હાવ બંધ થઈ ગઈ છે કે આપણે સમાજનું કાંઈ માનવું, એવી ટેવ જ જે હાવ બંધ થઈ ગઈ છે. એમાંથી એને પેસે ટેવ પાડવી પડશે કે ભાઈ આપણે સમાજના નિયમોનું પાલન કરવું પડશે. આ બંધારણનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે એમાં એ વખતે આપણા વડીલોએ જે વિચાર્યું હતું એ અટાણે એનું એમ જ છે, એની અત્યારે જ જરૂર છે. બોલો 65માં જે લોકો આપણા વડવાઓ વિચારી ગયા એની અત્યારે જ આવશ્યકતા છે. એના ઠરાવના તમારા કેટલાક મુદ્દાઓ હું વાંચું. એ વખતે એનો ઉદ્દેશ શું હતો? કડવા પટેલ જ્ઞાતિમાં કન્યા વિક્રય બંધ કરવો પહેલો નિર્ણય છે કે દીકરીના પૈસા ન લેવાય. મોટીમાં મોટી હળગતી સમસ્યા અટાણે જયરામ બાપાએ કીધું ઈ જ છે. 65માં હતું. લગ્ન કારજ બીજા પ્રસંગોએ થતા ખર્ચમાં એકદમ ઓછા કરવા, વ્યસનો વહેમો કુરિવાજો બંધ કરવા. બોલો 65માં વ્યસનની પીડા હતી, તેથી બીડીયું હતી, જુડી જુડી રાખતા બધા, હાથે બનાવતા હોતે ને કેટલાક મોટા પાનની હાથે બનાવતા. વ્યવહારિક પ્રસંગોમાં ગરીબ અને તવંગર વચ્ચેના ભેદ મિટાવવા, આ ખૂબ અગત્યનું છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ એને પોહાણ છે, પણ એને પોહાણ છે એ પછી અમારા છોકરા ભાળે છે એટલે પછી એને એમ થાય છે કે આપણે હોપડો પાડી દઈએ, ઉછી ના લે. પટેલ જ્ઞાતિમાં સાહેબ આ તમારા વડવાઓના મને તો નામ ખબર નથી, પણ તમને બધાને તો ખ્યાલ હશે. એ બધાને અત્યારે એક વખત દિલથી સલામ કરવાનું મન થાય. એમણે શું લખ્યું? પટેલ જ્ઞાતિમાં હાલારી, ગોલવાડિયા, ગુજરાતી, કડવા, લેવા, તારકઢા વગેરે ભેદભાવો નાબૂદ કરીને એક સંપ વધારી પ્રગતિશીલ બનાવવાનો બંધારણનો હેતુ છે. બોલો હવે આ લીટી બહાર હજી કોણ જઈ શક્યું? આવી બધી બાબતો જે આપણા વડીલો આપણા માટે વિચારીને ગયા છે, તો એમના આપણા આ બધા આપણા બાપા હતા, એમણે આ વિચારો લખ્યા છે. એને પાળવાની જવાબદારી આપણી ગણાય કે ન ગણાય? આ બાપાઓનું કીધેલું માનવાનું છે, મારું માનવાની આવશ્યકતા નથી. આપણા વડીલો કહી ગયા છે કે આ રસ્તે આપણે જવું પડશે. કેટલી સરસ સરસ ચીજો સાહેબ આમાં નાખેલી છે. એમાં બધું તો નથી વંચવું મારે, પણ મને ગમ્યું એટલે કહું.
ચાંદલો કરતી વખતે ₹1 રોકડો, 1 શ્રીફળ, કપડાં જોડી 1, ₹25ની કિંમતના, નાકનો દાણો, ચૂડલીની જોડ, આટલું તમારે આપવાનું છે. ₹1 ગામમાં ચોપડો રાખવાનો અને ગામના ચોપડામાં આ લગ્ન લખાવવાના, વેહવાળ કોનું થયું ઈ, કોની દીકરી સાથે કોના દીકરાનું સગપણ કર્યું એ ગામના ચોપડામાં લખવાનું. અને ગામના ચોપડામાં એ નોંધ કરાવતી વખતે ₹1 નાતને ચોપડે જમા કરાવવો. હું હમણાં ઘણા સમયથી આ ₹1ની વાત કરું છું. બોલો, આ મને કોક બાપા હેરમાં આવ્યા છે આપણા. મને તો આ ખબર નહોતી, આ મેં વાંચ્યું નહોતું ત્યાં સુધી. તે દિવસે આપણા વડીલોએ એમ કીધું હતું કે ₹1 નાતને ચોપડે જમા કરાવો. મેં તો આપણા સિદ્ધસર મંદિરના આગેવાનોને વિનંતી કરી હતી કે આપણી જે કળશ યોજના છે એમાં ₹1 એ આપણે ચોપડે જમા રહે અને જમા જ રહે, એ રૂપિયો વપરાય જ નહીં એવું ફંડ નિર્માણ કરવા માટેની આવશ્યકતા છે. આ અંગે આપણા બધા સમાજના લોકોએ ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે કે આપણા સમાજનું ફંડ આજે 100 કરોડ આપણે ઊભા કરી શકીએ એવા દાતાઓ છે, માતાજીની દયા છે. પણ એ દાતાઓ વાળા સમાજ પાસે સમાજનું કહી શકાય એવું ફંડ જમા કેટલું છે? એનો જવાબ 0 છે. તો શા માટે આપણો આખો સમાજ ભેગો થઈને ₹1 નક્કી કરી અને આપણા સમાજનું કાયમી ફંડ, એ ફંડ વપરાય જ નહીં, એ ફંડ વપરાય જ નહીં. એ સિદ્ધસરમાં બનાવો તો સિદ્ધસરમાં આપણો સમાજનું પીડ્યું રહે. અહીં ધ્રોળ છાત્રાલયમાં પણ ફંડ હોવું જોઈએ. હું આજે વિનંતી કરવાનો છું દીકરીઓને. આજે બપોર પછીનો કાર્યક્રમ છે તમારો. પૂર્વ દીકરીઓને બધાને જે અહીંથી ભણી ગયા એને બધાને બોલાવ્યા છે. મારા વતી એ કાર્યક્રમમાં જે સંચાલકો અહીંયાથી કોઈ હોય તો હાજર હોય તો વિનંતી કરજો કે અહીંથી તમે ભણી ગયા, સુખી થયા અને તમારા પરિવારમાં તમે સેટ હશો તો તમારી પાસેથી મોટા દાનની અપેક્ષા નથી, પણ તમે રોજનો ₹1 તો છાત્રાલયને આપી શકો. હવે રોજ રૂપિયો જ, આપણે ₹1 વાળી જ ફોજ ઊભી કરવાની જરૂર છે. રોજ ₹1 તમે છાત્રાલયમાં હવે જમા કરાવો. આ એલ્યુમિનિયમનું બધાનું લિસ્ટ બનાવજો અને એને કોઈક આપણું એવું સોફ્ટવેર આપજો કે એ ત્યાં ઘેરે બેઠા બેઠા પણ ₹1 તમારામાં. હવે આ બધું શક્ય છે, ટેકનોલોજીનું જે તો કારણ છે. મને નથી સમજાતું, પણ જયેશભાઈ ને એ બધા તો આના માસ્ટર છે. બટન દબાવો અને આમ તે મારી કરતા તો સામે બેઠેલા વધારે હોશિયાર છે. અત્યારે આ ઘરમાં ઓનલાઈન ખરીદીને કારણે બહેનોમાં તો તાત્કાલિક આની જબરજસ્ત સૂઝ આવી ગઈ છે. ન મગાવવાનું, આ તરત આવી જાય, ક્યાંય જવું જ નહીં, ક્યાંય ટાઈમ બગડે નહીં. તો એનીથી એ જે આવ્યું છે નવું, એનો લાભ આપણે લેવા માટેનો પ્રયાસ કેમ નથી કરતા? તો એમાંથી ₹1 અને હવે પછીના કોઈ કાર્યક્રમમાં હું આવું તે દિવસે આપણી છાત્રાલયમાં ભણી ગયેલી દીકરીઓ દ્વારા કેટલી દીકરીઓ આમાં જોડાણી છે ₹1 આપવામાં, એનું લિસ્ટ આગામી કાર્યક્રમોમાં આપણે જાહેર કરશું કે ભાઈ અમારી 1000 દીકરીઓ હવે આમાં ને રૂપિયો જ, આપણે એની પાસે લેવા નથી, લાખ રૂપિયા જોતા જ નથી. એ તો આ દાતાઓ આપે જ છે જ્યારે જરૂર પડશે ત્યારે. પણ ₹1 આપવા વાળી દીકરીઓ કેટલી છે જે અહીંથી ભણી ગઈ છે? એ દીકરીઓ છે. એની પાસે આ એક મારી નમ્ર અપીલ છે. સમાજ માટે પણ હવે આપણે આ ફંક્શનને, આપણા આ બેઝને ₹1 દરરોજ માતાજીના મંદિરમાં આપવા વાળા કેટલા આપણા સમાજના લોકો છે? 70,000 લોકો તો નોંધાઈ ગયા. પણ હવે તમે એક વખત મીટિંગ કરીને આ રૂપિયાનું, હા 70,000 પરિવાર જોડાણા છે, બહુ મોટી વાત થઈ ગઈ. પણ એ રૂપિયા હવે નહીં વપરાય, એને માટેનું એકાઉન્ટ, એની વ્યવસ્થા એવું એક કરી નાખજો. એટલે આપણી એક એવી વ્યવસ્થા મૂકીને આપણે જઈએ કે 50 વર્ષ પછી નહીં આવી કોઈક સભા હોય એમાં એ વખતના આગેવાનો ગૌરવભેર કે અમારા ગઢિયા મૂકી ગયા છે, આટલા કરોડો રૂપિયા અમારી પાસે આ ફંડના પડ્યા છે. એક વસ્તુ સમજી લઈએ મિત્રો કે સંઘર્ષ આપણા વડવાઓએ બહુ કર્યો
હવે આપણે જે ટાઇટલો આપણને લાગે છે ને એ તો અત્યારના છે, નહીંતર મોટા ભાગે આપણું ટાઇટલ તો વેઠિયાઓનું હતું, મજદૂરીનું હતું, ભાગ્યાઓનું હતું. મોટા ભાગનો આપણો સમાજ એની હારે સંકળાયેલો હતો. એમાંથી અત્યારે આપણને ઈશ્વરે, માતાજીએ આ સ્થિતિએ પહોંચાડ્યા છે, તો એનો બેનિફિટ ઘણો છે. ભણ્યા ખૂબ સારી વાત, કમાણા અતિ સારી વાત, કમાવવું જ જોઈએ, એમાં કોઈ બે મતભેદ નથી. પણ એ જે રસ્તે તમે ત્યાં પહોંચ્યા એ રસ્તામાં પાછળથી આપણે જોવું પડે કે હવે આપણે એના એ રોડે છે કે કોઈ બીજે રોડે છે. એ કમાણા કેમ, એણે કેવો સંઘર્ષ કર્યો, કેવી મજૂરી કરી, એ મજૂરી કેમ કરી શીકા? તો એ મજબૂત કાંઠાના હતા એટલે કરી શીકા, નરવા હતા એટલે કરી શીકા, પ્રમાણિક હતા એટલે કરી શીકા, કોઈનો રૂપિયો ડૂબાડવો નહીં એવી પાક્કી માન્યતા વાળા હતા એટલે કરી શીખ્યા. તો આપણે એ રસ્તે છીએ? આપણે તંદુરસ્તીનું હમણાંનું ટાઇટલ આપણું ચેક કરવું જોઈએ, આપણા પરિવારોનું, કે ભાઈ આપણી આગલી પેઢીમાં જેટલા નરવા ને તંદુરસ્ત હતા એવી અત્યારની આપણી પેઢી છે કે કેમ? અને આ બહેનો ને દીકરીઓને તો ખરેખર કોઈ શિખામણ આપવાની આવશ્યકતા જ નથી. એટલા માટે કે ઈશ્વરે જ તમારામાં ઇનબિલ્ટ આ સદગુણો તમારા ડીએનએમાં આપીને મોકલ્યા છે. માતાજીની કલ્પના વિશ્વની કોઈ ડિસિપ્લિનમાં નથી. ઈસાઈ હોય, ઇસ્લામ હોય, યહૂદી હોય, પારસી હોય, દુનિયામાં જેટલા પણ આધ્યાત્મિક રસ્તાઓ શોધાણા છે એમાં ક્યાંય સ્ત્રી ભગવાન નથી. વિશ્વની કોઈ સંસ્કૃતિમાં સ્ત્રી ભગવાન નથી. એકમાત્ર મારી ભારતની સંસ્કૃતિ છે, એમાં માં જગદંબાને આપણે સર્વશ્રેષ્ઠ માનીએ છીએ. માંથી મોટું કોઈ નહીં, ભલે જળધર હોય જગદીશ. આપણો કવિ તો ન્યા સુધી હાલી ગયો. માંથી મોટું કોઈ નહીં, ભલે હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. એ તમારામાં ઇનબિલ્ટ છે માતાજી. અને આપણે માં ઉમાના વારસદારો છીએ એવું જોર જોરથી બોલીએ. અને પછી ઘરની ઉમાના માટે આપણે શું વિચારીએ? યાદ રાખજો, ડુંગરાવાળી ક્યારેય રાજી નથી થવાની જો ઉમરાવાળીને રાજી ન રાખી દો. એ માતાજીની ને હાવ ક્લિયર કટ જ છે, એવું જરાય માનતા નહીં. ભોળાનાથ ભોળા છે, માં છે જ ભોળા નથી. માનો વ્યવહાર એકદમ ક્લિયર કટ છે. સમાજમાં નાના મોટા એવા પરિવર્તનો આવી ગયા. પહેલા શું હતું કે એક ધારું જ આવતું હતું, હાહુ એટલે 3 સ્ટાર ડીએસપી. એને ઝટકાવવાના જેમ કાંઈ કારણ ન હોય તો હોલરાવવાનું એમ. એ એક દીમાં 2 દિવસમાં 2-3 વખત હોવું ને હોલરાવે નહીં તો એને પચે નહીં. એ એકદમ સિસ્ટમ હાલી આવતી હતી. એટલે એ એની એક આખી પરંપરા હતી કે ગરડા હાહુ એને ઓન ધબકારી હોય, એ હાહુ એની ઓન ધબકાવે. એટલે એ એક રિવાજ ચાલુ હતો. પણ હમણાંના જે એક હાહુ જે અત્યારે બન્યા છે હાહુ લેટેસ્ટ, એની મુશ્કેલી ઓર વધી છે. એને હાહુય ઘસકાવે છે ને હોવું ઘસકાવે છે. આ નવો ટ્રેન્ડ એક ખતરનાક આવ્યો છે. બોલ્યા તો હું હતું કે આગળ વાળાનું હાલતું હતું એટલે એ હાવ એમ માનતા હતા કે ભાઈ એને એવું ભોગવું છે, આપણે ભોગવવું પડે. એટલે એ ખમી ખાતા હતા. હવે એને તો ખમ્યું એનું પણ હવે એની હેઠે ધખવા નથી દેતા કે બા તમને ન ખબર પડે, તમારે અમારા માથું ન મારવું. તમે માને એમ કહી દો કે તમારે અમારા માથું ન મારવું. દીકરા અને દીકરીઓ બંનેને મારે કહેવું છે 2 હાથ જોડીને કે તમારે બોલતા જેદી નહોતું આવડતું, તમારે કાંઈ પ્રશ્ન હોય તો કહેવાની તમારામાં આવડત નહોતી, ત્યારે માત્ર તમારી પાસે એક જ વિકલ્પ હતો રોવાનો.
ત્યારે તમારા રોવા ઉપરથી તમારી માને ખબર પડી જતી હતી કે આ ભૂખ્યાનું રોવે છે, આ તરસ્યાનું રોવે છે, આ કંઈક ભીનું થયાનું રોવે છે. આ બધી બાબતની જાણ તમારા બોલ્યા વગર જે જનેતાને થતી હતી એને તમે પુખ્ત થઈને એવો પ્રશ્ન પૂછી શકો કે તને હવે આમાં સમજણ ન પડે? જેને તમારા બોલ્યા વગર તમારા પ્રશ્નોની સમજણ પડી અને એને તમને પાળી પોષી અને મોટા કર્યા, એને આવું કહેવાની આપણે જે પ્રથા શરૂ કરી છે એમાંથી સમાજે પાછું વળવું પડે. દીકરા દીકરીઓએ ખાસ કરીને પાછું વળવું પડે. અને એનીથી તમારું હિતેચ્છુ ઓર બીજું કોઈ મોટું હોય જ ન શકે. આપણા મનમાં ગમે એ હોય, પણ આપણું હિત આપણી માં સિવાય બીજું મોટું કોઈ હિતેચ્છુ હોય જ નહીં. એટલે એમની ઉપર ભરોસો રાખી અને થોડુંક તમારા નિર્ણયો લેવાનું શરૂ કરશો તો ઓટોમેટિક અડધું પહેરું થઈ જાય. એમાં બહુ વધારે કાંઈ ખાસ કહેવાની આવશ્યકતા મને લાગતી નથી. જયરામભાઈએ દીકરીઓ માટેની વાત કરીને હું તો આ વાત ઘણા મંચ ઉપરથી કરી ચૂક્યો છું. ભાઈ બહેન વચ્ચેનો જે સંબંધ છે એ તો અતુલનીય સંબંધ છે. વીરા શબ્દ છે ને, એ વીરો શબ્દ જ્યારે હું બોલું ને એનું કોઈ માધ્યમ નથી, પણ કોઈ બેનના મોઢામાંથી નીકળે ને મારો વીરો તો આપણો ગલોફો ભરાઈ જાય એવો એ મીઠો શબ્દ છે. હું તો ઉદાહરણ આપું છું. 50-50, 60-60 વર્ષના દાંપત્ય જીવન થઈ ગયા હોય. જયરામભાઈ કીધું કે અમારે 55 વર્ષનું દાંપત્ય જીવન થયું અને કોઈ મુશ્કેલી નથી પડી, પણ એ તો અમારા બેનને મુશ્કેલી નથી પડી હતી. એને ઊભા કરીને પૂછી તો ખબર પડે. હા, તમે તો નકરા હુકમ જ કર્યા હોય. 2 કોફી, 3 મહેમાન ને 1 કાળી ને 1 મોળી, ડબલામાં છે કે નહીં. એ કોઈ દિવસ અમારે બેને આવીને દીવાન ખંડમાં ન કીધું કે હવે આ ગળીને મોળીને એવું કાંઈ છે નહીં, બજારે જઈને પી આવો, તો આપણી પટલાઈ બંધ થઈ ગઈ હોય. એ તો અમારી આ જોગમાં એવું હકાડે છે એટલે આપણી પટલાઈ હાલ. એ તમારામાં ઇનબિલ્ટ છે. તમને સલાહ આપવાની જરૂર નથી, પણ તમે શક્તિના પ્રયોગ નથી કરતા. એ પ્રયોગ થોડાક કરો. એમણે કહ્યું ને વ્યસન માટે બેન ભાઈને આગ્રહ કરે તો ભાઈનું ગજું નથી કે બેનને ના પાડી શકે, પણ બેનના આગ્રહ બેનના હૃદયમાંથી આવવો પડે કે તને રાખડી બાંધવી છે પણ પડીકી મૂક તો, નકર નથી બાંધવા જ થતી. થાય થોડોક ઝઘડોય થાય નાનો મોટો, પણ છેવટે ભાઈને જ ઝૂકવું પડશે. સાહેબ આમની એનું કારણ એ બહેનોની તપશ્ચર્યા છે. 50 વર્ષના હાહરવાર પછી એને 30-35 વર્ષથી વતનના ઝાડવાય ન ભેળ્યા હોય એવા ડોશીમાં એની સીમમાં જાય, એના દીકરાઓની જમીનું હોય અને એના ખેતરમાં આંટો મારતા હોય ને વાદળી જો આકાશમાં ચડે તો એ માડી આ વાદળી સામું નેજવું માંડી અને વાદળીને વિનંતી કરે, વરહજે મારા વીરના ખેતરમાં. એ તો ક્યાંય દીધા હોય દૂર, ત્યાંથી એના વીરના ખેતર તો ક્યાંય શેટા હોય, પણ હજી કોઈ માડીએ એવું નથી કીધું કે વરહજે મારા વરના ખેતરમાં. છે જ નહીં, વ્યવહાર જ નથી સાહેબ. હવે આવો અણમોલ સંબંધ જે છે તમારો, એને તમે તમારા પરિવારના અને તમારા ભાઈના હાડ માટેનો એનો ઉપયોગ કરી શકો. જુવાન જોધ માણસો આપણા કેન્સરનો ભોગ બને, મોઢા ખુલતા નથી. હવે તો આ થઈ ગયું બધું આપણું બુફે, નકર તાણ કરી કરીને પંગજમાં મોઢામાં લાડવા આખા ખવડાવતા હતા. હવે એ અટાણે ઓલો બેઠો હોય માવા વાળો તો એ મોટી રામાયણ થાય આપણે પીરહવામાં. આપણને એમ થાય કે આ લેતો નથી, ઓલાને ખુલતું ન હોય. હવે એ સમાજના આપણે પ્રતિનિધિ છીએ. મારી બહેનોને કરબદ્ધ વિનંતી છે, હું તો કહું કે એનું કોઈક એકાદી 2 બહેનોની ટીમ બને. આપણી સમાજની કોઈ પાંખ હશે જ બહેનોની,
મહિલા પાંખ છે જ. એક બેન તો બહુ સરસ એક કાર્યક્રમમાં મને ભેગા થયા હતા. હા, આપણે ઓલા કાર્યક્રમમાં ક્યાંક આમરણ કાર્યક્રમમાં આપને મળ્યો હતો ત્યારે ખબર હતી કે આપે બહુ સરસ ત્યાં પ્રવચન પણ કર્યું હતું. તમને વિનંતી છે કે આ વખતે રક્ષાબંધને તમે અગાઉથી નક્કી કરો કેટલીક બહેનો જેના ભાઈઓ પડીકી વાળા હોય એને ગોતી અને એની ઉપર ટાર્ગેટેડ પ્રયાસ કરો, ભલે 5, 25, 50, પણ એ બહેનો પડીકી મુકાવીને રાખડી બાંધતી હોય ને એના વિડીયો બહાર પાડો કે આ બેને પ્રતિજ્ઞા લેવડાવી અને ભાઈએ વ્યસન મૂક્યું, એની લાગણી સભરના વિડીયો બનાવી અને આપણે મૂકો. આપણા સમાજને પ્રેરણા મળશે, અન્ય સમાજને પણ આ પ્રેરણા લેવા જેવું કામ થશે. આ આપણી ક્ષમતા છે. દીકરીઓમાં ભગવાને કેવડી તાકાત મૂકી છે. હાહરે વળાવી અને ત્રીજે દીએ તેડી એવા હોય આપણે. આમ સામાન્ય રીતે પહેલું તેડું હવે એવું હોય છે, કાં તો વળતે દી હોતે ને તેડી આવે, અને ઘણી વખત તો જાનન્યા પોગે ને બીજે દિવસે તેડી આવે છે. એવું એ કંઈ એનું કંઈક વ્યવહારિક રીતે કુટુંબની અગવડ સગવડ પ્રમાણે કોઈ પ્રસંગપાત આવવું હોય એમ, પણ બીજે ત્રીજે દીએ તેડી આવે. એ 3 દી 2 દી ખાલી હાહરે રેલી દીકરી ઘેરે આવે તો 2 દી પહેલાના એના 2 દિવસના વર્તનમાં કેવડો મોટો ફેર આવે ખબર? આપણે ત્યાં મારુતિ છે, અમારે અહીંયા તો ઓડી છે, આપણે ત્યાં તો એક ગાય છે, અમારે ત્યાં 2 ભેંસું છે. એનું બધું અમારે થઈ જાય. કાલ સુધી આઈનું હતું એનું 2 દીમાં અમારેમાં આપણું ટાઇટલ નીકળી જાય ને હામાવાળાનું ટાઇટલ આવી જાય 2 દિવસમાં. જે ઘરની અંદર એને પગ નથી મૂક્યો, જે ઘરના સભ્યોને ઓળખતી નથી, આપણે પુરુષોએ વિચારવા જેવો વિષય છે કે આપણને અજાણ્યા ઘરમાં એક દી મૂકી આવે તો ખબર પડે ભાઈ તારે અઠવાડિયું રોકાવાનું છે. મોટા ભાગના ચોથે દીએ ઘેરે આવે એમ, 1 અઠવાડિયું ત્યાં રહેવાનું છે. નો આપણે ના રહી શકીએ એની રહેણી કહેણી પ્રમાણે. એને બદલે આપણી દીકરીઓ ઈ ઘરમાં જઈ એની રહેણી કરણી પ્રમાણે બધું પોતે સહન કરીને હામાવાળાને માન સન્માન સાથે રાખતા શીખી જાય. ઘરમાં ભાભીને ઉલાળીઓ કરતી હોય, ઘરમાં કાકી હારે લાડ કરતી હોય, ઘરમાં ભાઈની હારે બથોડા લેતી હોય, ઈ ન્યા દેર હારે, ઈ ન્યા જેઠ હારે, ઈ ન્યા સસરા હારે કેટલી વિનમ્રતાપૂર્વક વર્તન કરતી થઈ જાય વિધિન ટુડે. આને ક્યાંય કોચિંગ છે? આનું ક્યાંય કોચિંગ આવ્યું સાંભળ્યું છે? આનું ક્યાંય કોચિંગ નથી, આવે જ છે. તો આ બધું આપણામાં છે જ. થોડુંક એમાંથી જે ડેવિએશન મને લાગે છે એટલું જ છે ખાલી કે આપણે હવે એમાં ધ્યાન નથી દેતા. એમ ભાઈ ખાય છે તો ખાતો હોય છે, કુટુંબ નોખું થયું છે થતું છે, એવું નથી. આ માતાઓ જો ધારે, હું તો એમ કહું છું કે હવે પછીના આપણા કાર્યક્રમોમાં સંયુક્ત પરિવાર જે હાલતો હોય એ માતાઓને મંચ ઉપર બોલાવીને એનું સન્માન કરવાના કાર્યક્રમો રાખો. હવે કરવું જ પડશે, કારણ કે ઘટતું જાય છે જ નહીં. પણ છે જ નહીં એટલે બંધ નથી થઈ ગયું. મને રાજકોટમાં ઘણા પરિવાર એવા મળ્યા છે જે ખૂબ સુખી છે છતાં સંયુક્ત પરિવારમાં રહે છે, આજે પણ રહે છે. એ પરિવાર એ સંયુક્ત કેમ હાલે? તો અહીંયા દોરા ઉપર દોરો ન મૂકવા વાળું ઘરમાં કોક હોય એટલે હાલે. ત્યાં એવી કોક જોગમાયા હોય કે ચિંતી ન હોય, એ કરી જ નાખતી હોય. કોઈ પણ કામ હોય બીજાને ન ચિંતે, પોતે કરે. આખું ઘરે જમી લીધું પછી જમે, આખું ઘર હુઈ ગયું પછી હુવે, આખું ઘર જાગે એની પહેલા જાગે. એવી જોગમાયા જેના ઘરમાં હોય ન્યા સંયુક્ત કુટુંબ હાલે. આ ભાઈઓ કેડે ન હાલે. ભાઈઓમાં બહુ ઓછા મતભેદ હોય, એને કંઈ બહુ વાંધા ન પડે. પડે છે એમાંય પડે છે, પણ વાંધા પડવાનું કારણ જુદા જુદા પરિવારમાંથી આવતી દીકરીઓ હોય છે. એમની વચ્ચે સંતુલન જાણી અને વહુને દીકરીઓ કરતાં વધારે સાચવવાની જે સાસુમાં વૃત્તિ હોય એના ઘરમાં સંયુક્ત કુટુંબો હાલે.
આપણી છાત્રાલયની દીકરીઓને આપણા પરિવારના જે સંસ્કારો હતા એનાથી એ પરિચિત થાય એ પ્રકારના કાર્યક્રમોમાં પણ જોતરવા જોઈએ. તમે અહીંયા વિજયાબેને એણે ખૂબ સારી પ્રવૃત્તિઓ વિકસાવી છે. શિક્ષણ સિવાયની ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અહીંયા તમારા કાર્યક્રમોમાં પણ ઝલકે છે. પણ આપણી જૂની રસમો જે હતી, દીકરીઓ ભણ્યા વગર, નિશાળે ગયા વગર એને ગાતા આવડે, એને રોતા આવડે, એને પરોવતા આવડે, એને દોતા આવડે, એને વલોવતા આવડે, એવું તો કેટલું હતું કે જે આપણી દીકરીઓ નિશાળ નહોતી ગઈ એ બધું જ કરતી હતી. હમણાં અહીંયા અમારું સ્વાગત કરતી હતી દીકરીઓ, એને મોતીની ઈંઢોણીઓ હતી અને એની ઉપર શ્રીફળ મૂકેલા હતા. તો એક દીકરીએ મને ચાંદલો કર્યો, મને બરાબર યાદ છે, મારે એનો ઉલ્લેખ કરવો છે, મને નામ નથી આવડતું, નહીં તો નામ પણ બોલત. એ દીકરીએ ઈંઢોણીને પકડ્યા વગર મને ચાંદલો કર્યો. હા, બેડા રાસ કરે છે. બેડા રાસ તો કરે છે બેન, એ તો બધાને ખ્યાલ છે. ગોળી, હાંડો ને ગાગર ઈ પાણિયારેથી ભરી અને પાદરથી લઈને ઘેરે આવતી હતી ને કાંખમાં છોકરું હોય. આ તો યોગની ભાષામાં એને ધ્યાન કરતા પણ ઊંચી અવસ્થા ગણવામાં આવે છે. એનીથી પડે નહીં અને છતાં એ કરી શકે એ એક ક્ષમતા છે દીકરીઓની. આ એનામાં જ શક્ય છે, આપણામાં આ બધું શક્ય છે જ નહીં. એવી જે ક્ષમતા છે આપણી જોગમાયાઓની, એને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગમાં લેવાની આવશ્યકતા છે, એને જાગૃત કરવાની આવશ્યકતા છે. એને નવેસરથી સામાજિક ઢાંચામાં નાના મોટા પરિવર્તનો સાથે જોતરવાની આવશ્યકતા છે. છોકરાઓને તમે મોબાઈલથી સાના રાખો તો એ પછી તમે મોટા થાવ ત્યારે તમને મોબાઈલ જેવું કંઈક દઈ જાય, એ નો હામો બેહે. છોકરાઓને સમય જ આપણે આપતા નથી. છોકરાઓના ઉછેરમાં આપણું ધ્યાન હોવું જોઈએ. એના મિત્રો કોણ છે, એની ટોળકી કોણ છે, એ એની માને ને એના બાપાને ખબર હોવી જોઈએ કે આ છોકરું 3-4 જણા એ રખડે છે, એ આવા છે, એ આપણને ખબર હોવી જોઈએ. એને તમે સરસ મજાના હાલરડા શીખડાવો, એને ધોળ શીખડાવો, એને લગ્ન ગીતો શીખડાવો. હવે હાવ ભાડા ઉપર બધું વીવી ગયું. એકનો એક ભાઈ ભણતો હોય પણ એક ગીત કોઈ ગાય નહીં. તમે કેવા સરસ ગીતો તમારા કંઠમાં કુદરતે મૂક્યા છે. માના હાલરડા, દાદીના હાલરડા એ સાંભળીને છોકરા હોતા ને એનામાં સંસ્કારો એની મેળે મેળે આવતા હતા. આ કપોળ કલ્પનાઓ નથી. આખા મહાભારતના યુદ્ધમાં નિશાળે ગયા વિનાનો અભિમન્યુ 7 કોઠા યુદ્ધ લડ્યો એવું વ્યાસજીએ લખ્યું છે. એ માત્ર સુભદ્રાજીને શ્રી કૃષ્ણ ભગવાન એને પીડા ન થાય એટલા માટે 7 કોઠાની વિદ્યાની વાર્તા કરતા હતા. એ અભિમન્યુએ ગર્ભમાં સાંભળી હતી. એક જણો ના પાડવા વાળો તો જોઈ. સમૂહ લગ્નનો અર્થ જ એ છે. અને એટલા માટે જ મારો તો એવો મત છે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું કે એ લોકોએ ઠરાવ કરી નાખ્યો છે કે એક જ તિથિના લગ્ન અને મેનુ એક જ. તમે ગમે એને આખા કચ્છમાં જમો, એક જ પ્રકારનું મેનુ આવે, વધારાનો સંભારો ન આવે. એને સમાજ કહેવાય. તો આપણે આવી કોઈક નાની મોટી ચીજોને અંદર દાખલ કરીને આવો સરસ સમાજ જેની ઉપર મા ઉમાની આવડી મોટી કૃપા
વિશ્વની અંદર આપણા સમાજની ખ્યાતિ પ્રસ્થાપિત થઈ ચૂકી છે, એમાં નાની મોટી જે ખલેલ આવી છે એ ખલેલના અવગુણ ગાવાને બદલે ફરીથી આપણે ખાલી પાટા ઉપર ચડવાની કોશિશ કરીએ તો મને એમ લાગે છે કે માતાજી આપણી ભેરે જ રહે. આપણે ના કરો ના કરો ના કરો એવું કર્યા રાખવા કરતાં આવા છે તેવા છે એવું કર્યા રાખવાને બદલે આપણો સમાજ છે એ હવેથી આમ ચાલશે એવી નાની મોટી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ. આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમણે આટલા વર્ષો પહેલાં સમાજે આવું આવું કરવું જોઈએ એવું કંઈક વિચાર્યું હતું. એનો અર્થ એ કે સમાજમાં આવું જરૂરી છે. તો નવેસરથી નવા સમયના પ્રમાણમાં સમયને અનુરૂપ સમાજને અનુરૂપ પ્રયાસો આપણે વિકસાવીશું તો મને એવું લાગે છે કે એમાંથી આપણને ફાયદો થશે. 1 રૂપિયાવાળી વાતને સમાજમાં એસ્ટાબ્લિશ કરી દઈએ. આખાએ સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે આપણું સિદ્ધસર, ને સિદ્ધસરને આખાએ સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના કોર્પસ ફંડ માટેનું માધ્યમ બનાવી દઈએ. ભાવિ પેઢી માટેનો એક સુંદર રસ્તો કંડારી દઈએ. દીકરીઓ એ વ્યસન મુક્તિના આંદોલનમાં પોતાની જાતને નેતૃત્વ આપીને પોતાના પરિવારની ઉમૈયા બને એવી 2 હાથ જોડીને દીકરીઓને મારી વિનંતી છે. વડીલોને મારી વિનંતી છે કે દેખાદેખીથી થતા સામાજિક વ્યવહારોમાં થોડો સંયમ રાખવા માટેનો આપણે પ્રયાસ કરીએ. 5 દિન બદલે 4 દીમાં જાય, 4માંથી 3માં જાવું, ડેસ્ટિનેશનમાંથી ફળિયામાં આવો, આવું ઝીણું ઝીણું ધીમે ધીમે કંઈક કરવા માંડીશું તો મને એમ લાગે છે કે ધીમે ધીમે બધું સારાવાના થઈ જશે. બહુ બગાડ હજી આવ્યો નથી. મુખ્ય ધ્યાન જે છે એ નવી પેઢી નિર્વ્યસની બને એ દિશામાં વાળવાની ખાસ આવશ્યકતા છે. એ સિવાય બહુ ચિંતાનો વિષય નથી, બાકી બધું ભરપાઈ થઈ જશે. પણ વ્યસનોથી ખોખલા થયેલા જુવાનો ન તો કુટુંબને કામમાં આવશે, ન તો સમાજને કામમાં આવશે, કે ન તો રાષ્ટ્ર માટે કાંઈ કરી શકશે. એ હાવ ખોખલા થઈને સમાજની જવાબદારી બની જશે. એમાંથી આપણે આપણા સમાજને બાકાત કરીએ એને માટે સભાનતાપૂર્વકના પ્રયાસ કરીએ. આ કોણે કરવું એનો સીધો જવાબ એવો છે કે નાના મોટા કુટુંબના વડાઓએ પોતપોતાના કુટુંબમાં આને માટેના પ્રયાસ કરવા પડે. આમાં જયરામભાઈ ત્યાંથી એલાન બહાર પડે અને આખો સમાજ કરશે એમ ન હાલે. મારે મારા કુટુંબ પૂરતી જવાબદારી લેવી પડે. એમ સૌએ પોતપોતાના કુટુંબ માટેના આ પ્રકારના પ્રયાસો કરીશું તો મને એમ લાગે છે કે માતાજીની આવી સરસ કૃપા છે અને આવી સરસ વાતાવરણ છે. વિશ્વ આખું આજે ભારત તરફ જોઈ રહ્યું છે. દુનિયા આપણી તરફ જોઈ રહી છે. એણે આ બાજુ જોવાનું કર્યું ત્યારે આપણે આપણું સ્વરૂપ બદલવાનું શરૂ કરશું તો ખરાબ લાગશે. એ જોવે છે આપણા વડવાઓની શાખ હવે ત્યાં પૂગી હોય એને આધારે જોવે છે, અને એ આપણને જોઈને એને એમ ભોંઠા ન પડવું પડે એની કાળજી હવે આપણે રાખવી પડશે. આખી દુનિયાની નજર ભારત ઉપર છે, આખી દુનિયાની નજર ગુજરાત ઉપર છે સાહેબ. એવા માહોલમાં આપણે અત્યારે જીવવાનો આપણને અવસર મળ્યો છે તો માતાજીને માથે રાખી અને આપણા પરિવારમાં પારિવારિક વાતાવરણ બનાવવાનો આપણે સૌ પ્રયાસ કરીએ એવી વિનંતી. આયોજકોએ મને આ સુંદર મજાની ઘટનાનો સાક્ષી બનાવ્યો એ માટે જયરામભાઈનો પુનઃ આભાર માનું છું. આપ સૌનો આભાર. ધન્યવાદ.